તરફ અમરેલી જિલ્લામાં ખેડૂતોની હાલત દયનીય બની રહી છે। ખાંભામાં મિની વાવાઝોડાના કારણે ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે। ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં તલ અને મગના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો તલનો તૈયાર થયેલો પાક લેવાની તૈયારીમાં જ હતા અને ખેતરોમાં પવન અને વરસાદના પાણી ફરી વળ્યા। ઉબડામાંથી તમામ તલ પાણીની સાથે વહી ગયા। હાલ સૂકા મરચાની વેચાણની સિઝન હોવાથી ખાંભા નદી કાંઠે સૂકું મરચું વેચતા 15 જેટલા પાલાઓ તૂટી ગયા હતા અને મરચું પણ પલળી ગયું। મિની વાવાઝોડાના કારણે ગ્રામ્ય પંચાયતના કર્મચારીઓ દ્વારા શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે, પરંતુ આ કાચા મકાનના નળિયા, વીજ પોલ તેમજ મરચાના વેપારીઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતો હાલ સરકાર પાસે સર્વે કરી વળતરની માંગ કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા સર્વે ક્યારે હાથ ધરવામાં આવે છે। શહેરમાં નદી કિનારે જે મરચાના વેપારીઓએ નાના નાના સ્ટોલ ને માંડવા નાખી અને ફેરિયાઓ તરીકે જે વેપાર કરતા તે નાના લોકોને ખૂબ જ નુકસાન થયેલ છે। તેના મરચા પલળી ગયેલ છે। ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં એટલે ખાંભાની આજુબાજુની જે જમીનો વિસ્તારોમાં ખેડૂતોનો જે તૈયાર પાક જેવો કે તલ, બાજરી, મગ અને આંબા ઉપર આવેલી કેરીઓ એને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે। વાવાઝોડું જોરદાર આવ્યું, કોઈને હકલો બકલો કાંઈ દીધું ને અચાનક આવી ગયું અને બધાના મરચાના પાલા અને બધું ઉડાડી નાખ્યું। મરચા બધા અમારા પડી ગયા અને મરચામાં બધાને જોરદાર નુકસાન છે। નાના માણસો છે અમે મગ ને તલ વાવ્યા છે અને અતિ વાવાઝોડું થયું, અમારે બહુ નુકસાન થયું। તો ગામમાં નુકસાન થયું અને હિમમાં થયું, ઝાડવા પડી ગયા, ડુંગળી મેળા પડી ગયા, ખૂબ નુકસાન થયું। તો સરકાર અમને સહાય કરે એવી હું વિનંતી કરું છું। મગનું વાવેતર કરેલું છે, તલનું કરેલું છે। હવે વસંતા વાવાઝોડું આવ્યું છે અને બધું સાફ નુકસાન થયું છે। તાત્કાલિક સર્વે થાય અને સરકાર વળતર આપે એવી એક ખેડૂતની માંગણી છે। કચ્છના નખત્રાણા વિસ્તારમાં સાથે વરસાદ વરસ્યો છે અને આ વરસાદ પડતા કેસરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। વિભાપર ગામના કેરીના બગીચાઓમાં મોટા ભાગની કેરી ખરી પડી છે। ફળ પર દાગ પણ પડી ગયા છે અને જેના કારણે ખેડૂતોને લાખોના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનું માનીએ તો આ વરસાદના કારણે કેરીમાં 50% વધુનું નુકસાન થશે। ખેડૂતોની માંગ છે કે સરકાર વળતર ચૂકવે। ગઈકાલે ભારે પવન સાથે કરા વરસ્યા હતા ત્યારે કચ્છના કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે। નખત્રાણા તાલુકાના કેટલાક ગામોમાં છે તે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોના તૈયાર પાક છે તેનો શોથ વળી ગયો હતો। આપણી સાથે ખેડૂત છે, તેઓ સાથે સીધા વાત કરીશું। આપનું શું નામ છે, તમારું ક્યાંક અને ખેતર બગીચો આવેલો છે અને કાલે જે કરા સાથે વરસાદ વરસ્યો હતો તેમાં કેટલું નુકસાન થયું છે? મારું નામ કપિલ છાભૈયા છે, પાટીદાર, ગામ વિભાપર, તાલુકો નખત્રાણા। ગઈકાલે બપોર પછી અંધારું થઈ અને ઓચિતાનો વરસાદ આવ્યો, એટલે અમને કોઈ ખ્યાલ નહોતો। વરસાદ આવ્યો, પાછો સાથે કરા હતો, કરાની સાથે બરફના ટુકડા જે ફ્રીજમાં રાખીને એ બરફના ટુકડા, મોટા નાના નહીં, એ બરફના ટુકડા ને વરસાદ ને પવન સાથે નુકસાન 100% નુકસાન થઈ ગયો છે। 10 એકડમાં મારો આંબાનું ફાર્મ આવેલ છે વિભાપરમાં જ। આંબાના કેટલા તમારા અહીંયા કને ઝાડ છે અને હાલની જો વાત કરીએ તો હાલ કેવી પરિસ્થિતિ છે? કારણ કે અમે પણ દ્રશ્યોમાં અહીં કને જોયું છે કે તમામ કેરીઓ છે તે નીચે ખરી ગઈ છે। કેટલું નુકસાન છે અંદાજિત? એટલે 1001 ઝાડવા છે ઉપર, એના ઉપર 100% નુકસાન જ છે। કેરીઓ ખરી ગયું તો છે જ, પણ ઉપર લાગેલું છે એના પર બરફના ટોચા થઈ ગયેલ છે, તો એ પણ 2 દિવસમાં ખરી જશે, એટલે 100% નુકસાન જેવું જ છે। ચોક્કસથી વાત કરીએ, આવડું નુકસાન થયું છે। હવે તમે સરકાર પાસે શું આશા રાખો છો? સરકાર પાસે તો એ જ કહેવાનું છે કે બાગાયત, નરેન્દ્ર મોદી પણ કહી રહ્યા છે, પહેલા ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે, કે ખેડૂતોને બાગાયત તરફ વળવું જોઈએ। તો અમે બાગાયત તરફ વળ્યા છીએ। અમારા દાદા પરદાદા પણ આંબા 20 વર્ષ પહેલા વાવેલા છે। તો હવે અમે નવું જનરેશન કેવી રીતે બાગાયતમાં સક્સેસ થઈ એ સરકારને પણ, કૃષિ યુનિવર્સિટીના સાહેબોને પણ ધ્યાન દોરું છું, કેવી રીતે કરી અમે। ખાસ કરીને માંગ શું છે હવે સરકાર પાસે કે વળતર કઈ રીતના તમને ચૂકવવામાં આવે એની માટે? એટલે મેન તો નુકસાન તો સરકાર આપશે, પણ જે ઝાડ પડી જાય, ગઈ સાલના ઝાડ પડ્યા છે, એ ઝાડ નવા વાવી છે એ ઉછેરતા નથી, એ એવા જ જગ્યા ખાલી રહી જાય, એ અમને નુકસાન, ભારે નુકસાન એ છે વધારે। ચોક્કસથી તો ખેડૂત જણાવી રહ્યા છે કે ગઈકાલે જે રીતે કરા સાથે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તેના કારણે બગીચામાં 100% જેટલું છે તે નુકસાન હાલ ખેડૂતોને થઈ રહ્યું છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। કાલે વરસાદ, પવન અને કરા બધું સાથે જ હતું, એમાં નુકસાન ઘણું થયું હે। કેરી 50% ખેરી ગયું હે। વરસાદ કરા સાથે આવેલ, એ વરસાદમાં બરફ સાથે પડેલો હોય, તો વાવાઝોડું ભારે નુકસાન છે। કેરીનો 100% નુકસાન થઈ ગયેલ છે। તો
તો એની સરકાર પાસે મારી માંગણી એવી છે કે કોઈક વળતર આપે. नुकसान तो बहुत है, खास करके केसर केरी के बगीचों में नुकसान में इस साल बूर भी कम आए थे, फल भी कम लगे थे और ये करा हुआ सबके साथ 100% नुकसान जैसा है. વરસાદના કારણે અમદાવાદમાં કેરીના ભાવ વગળ્યા છે. અમદાવાદની બજારોમાં કેરીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. હોલસેલ માર્કેટમાં 600 થી 900 રૂપિયા બોક્સનો ભાવ જોવા મળ્યો છે. નરોડા ફ્રૂટ માર્કેટમાં કેરીની આવકમાં ઘટાડો થયો છે. ઇવનિંગ રિપોર્ટમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. વીસમીએ દિલ્હીમાં મળશે ભાજપની મહત્વની બેઠક. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા તમામ મહામંત્રીઓ સાથે બેઠક કરશે. ચૂંટણીલક્ષી મુદ્દાઓની સમીક્ષા કરાશે. અગાઉના મતદાનના તબક્કા અંગે પણ બનાવાશે રણનીતિ. જર્મન કોન્સુલ જનરલ અચિમ ફેબિંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત. વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024ની સફળતા માટે અભિનંદન પાઠવ્યા. રિન્યુએબલ એનર્જી, ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ, ટુરિઝમ, સ્કિલ ડેવલપમેન્ટના સેક્ટર્સમાં સહયોગ માટે તત્પરતા દર્શાવી. ગુનાખોરી ડામવા સુરત પોલીસનો નવતર પ્રયાસ. પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર વિવિધ ગુનાઓના આરોપીઓને બોલાવી ફરી ગુના ન કરવા આરોપીઓને સમજાવાયા. પુરા, વેસુ, અલથાણ સહિતના આરોપીઓ એક ગ્રાઉન્ડમાં બોલાવાયા. સુરત મનપા 117 જેટલા જૂના ઓવરબ્રિજના સર્વેની કામગીરી શરૂ કરવી. સર્વે માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી. કેમેરામાં વિડીયોગ્રાફી કરી અને બ્રિજના રિપોર્ટ બનાવાશે. સર્વે બાદ બ્રિજને સમારકામની જરૂર હશે તો કામગીરી હાથ ધરાશે. અમદાવાદમાં શાળાઓએ હવે વર્ગ વધારાની રાહ નહીં જોવી પડે. ઓનલાઈન માહિતી આપતા વર્ગ મળી જશે. શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે મળશે વર્ગ. શિક્ષણ વિભાગના જીઆરમાં સુધારાના પગલે ગ્રાન્ટેડ શાળાઓની મૂંઝવણ થઈ દૂર. અમદાવાદમાં ઓડા દ્વારા 10 જેટલા બ્રિજો બનાવવાની શરૂઆત. જંકશનો પર ટ્રાફિકની સમસ્યા થશે હળવી. શહેરના એસપી રિંગ રોડ પર મોટા અને હેવી વ્હીકલ પસાર થવા પર પ્રતિબંધ લગાવાયો. અમદાવાદના બોપલ, ઘુમા, સિંધુ ભવન અને શિલત જંકશન પર ઓવરબ્રિજ બનાવવામાં આવશે. શહેરમાં પ્રથમવાર સર્વિસ રોડની પેટર્ન બદલીને આરસીસીના બનાવવામાં આવશે. એસપી રિંગ રોડ પરથી ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવાનો હોવાથી આરસીસીના રોડ બનાવાશે. અમદાવાદમાં પ્રથમ આઇકોનિક રોડ શહેરની શોભા વધારશે. રોડની કામગીરી થશે. અન્ય એક આઇકોનિક રોડ કેશવબાગથી જજીસ બંગલો રોડ પણ આ રીતે ડેવલપ કરવામાં આવશે. પ્રથમ આઇકોનિક રોડ પર સ્વચ્છ ભારત, વિકસિત ભારત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતની પ્રતિકૃતિ મૂકવામાં આવશે. લેઝર લાઇટ, પોલ બેન્ચ, 5 લેઝર ફાઉન્ટેન મૂકવામાં આવશે. 38 કરોડના ખર્ચે તૈયાર થશે પ્રથમ આઇકોનિક રોડ. રાજકોટમાં ભાગવત સપ્તાહ દરમિયાન 1 કરોડનું દાન એકત્ર થયું. પ્રેમગઢ ગામને 100 વર્ષ પૂર્ણ થતા ઉજવાયો શતાબ્દી મહોત્સવ. દાનનો ઉપયોગ પ્રેમગઢમાં મહાદેવ મંદિરના વિકાસ કાર્યમાં થશે. શતાબ્દી મહોત્સવ નિમિત્તે થયું ભાગવત સપ્તાહનું આયોજન. જૂનાગઢ શહેરના દાતા રોડ પર લોકો જર્જરિત ઇમારતોમાં રહેવા મજબૂર. ઇમારતો ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં હોવાથી મનપાએ મિલકત ધારકોને ફટકારી નોટિસ. રહીશોને આવકનો સ્ત્રોત ન હોવાથી આર્થિક તંગીના કારણે જર્જરિત ઇમારતમાં રહેવા મજબૂર. વડોદરામાં ડભોઈની પીપલ્સ બેંક 4 દિવસ બાદ ફરી ચાલુ થતા ખાતેદારોને રાહત. મેનેજરે રાજીનામું આપતા કર્મચારીઓ નહોતા ખુલતા બેંક. અનેક ખાતેદારો ખાઈ રહ્યા છે ધક્કા. બેંક ખુલતા ખાતેદારોની લાઈન પડવા લાગી. બોર્ડ ઓફ ડિરેક્ટરે ખાતેદારોને આપ્યું આશ્વાસન. જેમ જેમ રિકવરી આવશે તેમ દરેક ખાતેદારને મળશે પૈસા. ડભોઈમાં સૌની બજારમાં આવેલી છે ધી ડભોઈ પીપલ્સ બેંક. છેલ્લા 20 વર્ષથી બેંકે ખાતેદારોનો જીત્યો હતો વિશ્વાસ.